નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। ભવ્યથી ભવ્ય શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ સમારોહ ઊંઝા મુકામે સંપન્ન। કરોડો કડવા પાટીદારની કુળદેવી અને આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા દ્વારા 122 દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી સન્માનિત કાર્યક્રમ ઊંઝા મુકામે યોજાઈ ગયો। કેબિનેટ મંત્રી સુકેશભાઈ પટેલ, મહેસાણા લોકસભા સાંસદ હરીફભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ગુજરાત વિદ્યાપીઠ કુલપતિ ડોક્ટર હર્ષદભાઈ પટેલ, સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ચેરમેન પ્રકાશભાઈ પટેલ, ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત કડવા પાટીદાર સમાજના દાનેશ્વરી દાતાઓ, વિશિષ્ટ મહાઅનુભાવો, શ્રી ઉમિયા માતાજી સંસ્થાના હોદ્દેદારો, કમિટી સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો। કુલ 122 જેટલા દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। અત્યાર સુધી વિવિધ ક્ષેત્રોમાં પદવીઓ પ્રાપ્ત કરનાર કુલ 909 દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે। 122 દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી સન્માનિત કરાયા, જે પ્રત્યેક કડવા પાટીદાર સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહી હતી। આ કાર્યક્રમમાં કડવા પાટીદાર સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી ઉમિયા ચંદ્રક 122 દીકરા દીકરીઓને સન્માનિતના સાક્ષી બન્યા। શ્રી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની અંદર સમગ્ર વિશ્વના પાટીદારોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે। આપણે સૌ જાણીએ છીએ, મા ઉમિયાની સાક્ષીએ મા ઉમિયાના આશીર્વાદથી પાટીદાર સમાજ હંમેશા પોતાનું કોઈ પણ કામ હોય શરૂ કરતું હોય છે। વિશ્વની અંદર પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે એ માતાજીના આશીર્વાદથી થઈ છે અને માતાજી સંસ્થાન વર્ષોથી સામાજિક સાથે શિક્ષણ, આરોગ્ય અને સમાજને સાચી દિશા મળી શકે એવા અલગ અલગ સંકલ્પો અને કાર્યક્રમથી કામ કરતું હોય છે। આજે 9મી વખત શ્રી ઉમિયા ચંદ્રક 120 તેજસ્વી તારલાઓને આપવાનું આ કાર્યક્રમનું આયોજન થયું છે। તે ખૂબ જ ગૌરવપૂર્ણ છે। સમાજના દીકરા દીકરીઓ જ્યારે ભારત દેશની પ્રગતિની અંદર જવાબદારી લેતા હોય ત્યારે પાટીદાર સમાજ હંમેશા તેમનું માન અને સન્માન વધારવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરે છે। આપણે સૌ જાણીએ છીએ કે પાટીદાર સમાજ એ જીવનની અંદર ખૂબ જ મહેનત કરીને પરસેવો પાડી અને આ સ્થાને પહોંચ્યો છે। પાટીદાર સમાજ હંમેશા ખેતી આધારિત પોતાનું જીવન જીવ્યો છે અને ઊંઝાની આજુબાજુ પાટીદાર સમાજે મા ઉમિયાની સાક્ષીએ મા ઉમિયાના આશીર્વાદથી હંમેશા પ્રગતિ કરી છે અને વિશ્વના ખૂણે ખૂણે વસ્યા છે। આજે સમાજના દીકરા દીકરીઓ પોતાની જીવનની અંદર ખૂબ જ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય ત્યારે તેમના માતા પિતાઓને આજે અનેરો આનંદ હોય છે। ઉમિયા માતાજી સંસ્થાન જ્યારે માતાજીના આશીર્વાદથી માતાજીના સાનિધ્યમાં જ્યારે દીકરા દીકરીઓનું સન્માન કરતું હોય ત્યારે સમગ્ર પાટીદાર સમાજ એ આજે હરખની લાગણી અનુભવે છે। આજે માતાજીના શુભ કાર્યની અંદર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી પણ જે અમદાવાદની અંદર શિક્ષણનું ધામ બની રહ્યું છે એવા 16 કેમ્પસમાં રૂપિયા 1,25,00,000 રૂપિયાનું દાન આપવાનું એક નક્કી કરવામાં આવ્યું છે અને જેની જાહેરાત આજે થઈ છે। માતાજીના સાનિધ્યમાં નૂતન ટ્રસ્ટ તરફથી એક નાની યોગદાનની અમે શરૂઆત કરી છે અને અમે આશા રાખીએ છીએ કે આ શિક્ષણનું ધામ આવનારા વર્ષો સુધી સમાજના દીકરા દીકરીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા, શિક્ષણ અને પોતાના જીવનની અંદર જે પણ સપના જોયા હોય એને પૂરું કરવા માટે આધારભૂત રહેશે। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વર્ષોથી પાટીદાર સમાજ અને અન્ય સમાજો માટે સમાજની અંદર સંસ્કારની લાગણી પ્રવર્તી રહે તે માટે અલગ અલગ કાર્યક્રમો કરતું આવ્યું છે। 2019માં લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન થયું। વિશ્વના ખૂણે ખૂણેથી પાટીદાર સમાજ એ અહીંયા માતાજીના લક્ષચંડી હવનની અંદર યજ્ઞની અંદર ઉપસ્થિત રહી અને માતાજીના અલગ અલગ રૂપના આશીર્વાદ લીધા। આ યજ્ઞની અંદરથી પણ સમાજની અંદર એક ચેતના અને સંસ્કાર આપવાનું કામ એ ઉમિયા માતાજી સંસ્થાન તરફથી થયું। આ યજ્ઞની અંદર ફક્ત પાટીદાર સમાજ નહીં પણ તમામ સમાજના લોકો જોડાયા, લોકોએ સેવા આપી અને માતાજીના બને તેટલી પૂજા, સેવા અને સંસ્કારનું વાતાવરણ ઊભું કર્યું। ત્યારે ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારો, માતાજીના ટ્રસ્ટીઓ અને પાટીદાર સમાજને હું આપું એટલા શુભકામનાઓ ઓછી છે, કારણ કે આવા કાર્યક્રમોથી જ રાષ્ટ્રનું નિર્માણ થાય છે। આજે વિશ્વની અંદર ભારતની સંસ્કૃતિ ફરીથી ઉજાગર થઈ રહી છે
અને ભારતની સંસ્કૃતિ તરફ વિશ્વ પણ આજે દેખી રહ્યું છે, ત્યારે આપે જે વાત કરી કે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ પાટીદાર સમાજ કદી પણ વળ્યો નથી. પશ્ચિમી સંસ્કૃતિમાં પણ આપ જોશો તો વિશ્વના ખૂણે ખૂણે ઉમિયા માતાજીના મંદિરો બન્યા છે. માતાજીના મંદિરની અંદર ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના કાર્યક્રમો થાય છે અને આ કાર્યક્રમો ફક્ત પાટીદાર સમાજ નહીં પણ વિશ્વ પણ જોડાય છે અને એના કારણે આજે વિશ્વની અંદર પણ વસુદેવ કુટુંબકમની જે લાગણી છે, વિશ્વ એક કુટુંબ છે, એ લાગણી આજે વિશ્વને પણ અનુભૂતિ થઈ રહી છે. ત્યારે ઉમિયા માતાજી સંસ્થાનને હું ખૂબ